બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વાડી બવાઈડ હોલ ખાતે યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ છેલ્લા 30 વર્ષથી સતત સફળતાની સીડીએ પહોંચ્યો છે, જેના પ્રમુખ જાવેદ ઢુપેલવાલા અને તેમની સમગ્ર ટીમના સખત પ્રયાસો બાદ કેમ્પને સફળ બનાવ્યું હતું, જેમાં આજે પણ દરેક ધર્મના લોકોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ સાથે એકતાની મિસાલ કાયમ વ દાયમ કરી હતી। બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી, જેના મુખ્ય મહેમાન ધભોઈ ધારાસભ્ય દર્ભાવતી શ્રી શૈલેષભાઈ મહેતા સોતા અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિક જોશી ખાસ હાજર રહી કેમ્પને ચાંદ લગાવ્યા હતા, જેમાં અતિથિ કારી અનસ સાહેબ શેઠવાલા સાથે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। સાથે કોમો મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા, મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલા, મુફ્તી તલહા સાહેબ મુતારવાલા, ચિરાગભાઈ શેખ, હાજી જુનેદ, બફાતી શાહ દીવાન, લિયાકત મલેક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ વિજય શાહે હાજરી આપી ટીમને શુભકામનાઓ આપી હતી। યુનિટી સોશિયલ ગ્રુપ મોગલવાડા બકરીપોલ વડોદરાની સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું। આવનાર દરેક મહેમાનો અને દાતાઓનું જાવેદ ઢુપેલવાલાએ વેલકમ કરી મીડિયાનો આભાર વ્યક્ત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। સાંભળો મહેમાનો શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ઢુપેલવાલા।
સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે, શું કહેશો? આજે વાડી વાઇડ હોલમાં યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ અમે છેલ્લા 30 વર્ષથી કન્ટિન્યુ રાખીએ છીએ અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક ધર્મ અને જાતિના લોકો અહીંયા આવીને પોતાનું બ્લડ ડોનેટ કરે છે અને અમે પણ દરેક ધર્મ અને જાતિના લોકોને બ્લડની હેલ્પ કરીએ છીએ. આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો અમારો મેઇન ઉદ્દેશ એ છે કે લોકોની અંદર જાગૃતિ આવે. આવા કેમ્પની અંદર જે લોકો બ્લડ આપી નહીં શકતા એ લોકો પણ અંદર આવીને બ્લડ ડોનેટ કરે છે. તો ખાસ કરીને બીજો મકસદ એ છે કે ઇમરજન્સીમાં બ્લડ મળી જાય, જેવું કે એક્સિડન્ટ વખતે, નાની મોટી બીમારીઓમાં, થેલેસેમિયાના પેશન્ટને અને કુદરતી આફતો દરમિયાન પણ આસાનીથી બ્લડ મળી જાય એ હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. કેટલા વર્ષ થયા આજે 30મો વર્ષ છે. કન્ટિન્યુ 30 વર્ષથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. હમણાં 11:30 વાગ્યા છે, 200ની ઉપર યુનિટ થઈ ગયા છે. અમારો 700 યુનિટનો ટાર્ગેટ છે અને આ બ્લડ જે છે એના માટે લોકો આવે છે એનો અમે તહે દિલથી આભાર માનીએ છીએ અને જે લોકો અમને એડવર્ટાઇઝ દ્વારા પણ મદદ કરે છે અને યુનિટી સોશિયલ ગ્રુપના જે મેમ્બરો અમને મદદ કરે છે એ લોકોનું પણ અમે આભાર માનીએ છીએ. જાવેદ દુબે. આજના રક્તદાન કેમ્પમાં મુખ્ય મહેમાન વડોદરા શહેરના પ્રમુખ પૃથ્વી જોશી અને દર્ભાવતીના ધારાસભ્યો શૈલેષભાઈ મહેતા સોટ્ટા. જાવેદ દુપેલવાલા. સોશિયલ ગ્રુપ દ્વારા જે મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે, શું કહેશો? યુનિટી સોશિયલ ગ્રુપના જાવેદભાઈ દુપેલવાલા અને એમની સમગ્ર ટીમ 1997થી અવિરત રીતે એટલે છેલ્લા 29 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરે છે. વાડી વિસ્તાર એના ભૂતકાળમાં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે પણ એમણે કામ કર્યું છે અને આ વિસ્તારના લોકોને સહાયરૂપ થવાય, વડોદરા શહેરના અન્ય દર્દીઓને પણ એનાથી ઉપયોગી થવાય એના માટે અવિરત રીતે એમનો આ યજ્ઞ ચાલે છે. દર વખતે 1000થી વધારે લોકો રક્તદાન કરે છે. જે રક્તદાન કરે છે એ લોકોને ક્યારેય લોહીની જરૂરિયાત પડતી જ નથી, પરંતુ જે દર્દીઓને લોહીની જરૂર પડે, સયાજી હોસ્પિટલમાં દાખલ કરેલા હોય, જમનાબાઈમાં હોય, પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય, આ દર્દીઓને લોહી મળે, લોહીને કારણે કોઈ વ્યક્તિનું જીવન બચાવી શકાય એવા આશયથી જ્યારે એમની આ પ્રવૃત્તિ ચાલે છે ત્યારે જાવેદભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. जी, आप लोग मुसलसल इंटरव्यू लेते रहते हो और लोगों को अच्छी बातें पहुंचाते हो, ये भी अच्छा है. तो बीबी न्यूज़, काजल बुलेटिन है और हमारे टाइम्स ऑफ गुजरात, ये एक मैसेज से दूसरों में हौसला आता है. तो आज का हमारा मैसेज, बार बार मैं तो ये बात कहता रहता हूँ, हर ब्लड डोनेशन में जाना होता है, अच्छे काम को सराहो. अच्छे कामों की तारीफ होगी तो अच्छे काम बढ़ेंगे और बुरे कामों की तारीफ होगी तो बुरे काम बढ़ेंगे. इसलिए अच्छे काम करने वालों को भी हौसला दो और अच्छे काम को सराहो. चाहे हमारा मन माने कि ना माने, अच्छे काम होंगे और उनको सराहेंगे तो और अच्छे काम करेंगे. ये आप देख रहे हो कि कैसी भीड़ है माशाल्लाह ब्लड डोनेशन में. ये कामयाबी की निशानी है कि हमारे नौजवान बच्चों में जज्बा है कि हम अच्छा कुछ करें और अपना खून देना. मैंने पहले भी बताया था कि बच्चा जो है वो माँ का दूध नहीं बल्कि खून पी के बाहर आता है. वही खून ये नौजवान बच्चे और हमारी बहनें दे रही है. हमारे शहर में ये खून सबको जाएगा और ये मैसेज देता हैगा कि खून कोई भी लेता है, इस तरह हम भी एक दूसरे के साथ अच्छे ताल्लुकात बना के रहें. दुनिया में लड़ाइयाँ हुई और आखिर में ख़त्म होने के बाद बर्बादी हुई. नफ़रतों से फ़ायदा नहीं होता, मोहब्बतों से कामयाबी होती है. तो यही पैगाम है सबको कि ऐसे अच्छे काम करते रहो और अपने देश को, अपने शहर को आगे बढ़ाते रहो, ताकि हमारे शहर में जितनी तंदुरुस्ती होगी, सेहत होगी, हमारा शहर कामयाबी की राह पे चलेगा. तो बहुत बहुत मुबारक है यूनिटी सोशल ग्रुप और इनके तमाम नौजवानों को. और यहाँ आने वाले हमारे मेहमान निसार मियाँ साहब जो MES में बेहतरीन काम करते हैं, हमारे कामिल भाई मुंशी है और दीगर मुफ्ती खलीक साहब हैं, बाबाजी साहब हैं, ये तमाम की हाज़िरी में नौजवानों में एक जज्बा है. आइंदा भी उम्मीद है कि ऐसे काम करते रहेंगे. સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, શું કહેશો? યુનિટી સોશિયલ ગ્રુપના તમામ જે ટીમ મેમ્બર્સ છે, ઓર્ગેનાઇઝર્સ છે આ બ્લડ ડોનેશન કેમ્પના, એમને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ જ મોટું સેવા કાર્ય, ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને એ પણ છેલ્લા 30 વર્ષથી કન્ટિન્યુઅસ બ્લડ ડોનેશન કેમ્પ કરવા
એ બહુ મોટી વાત છે. એટલે આખી ટીમને, ઓર્ગેનાઇઝરને, ભાઈ જાવેદ ધુપેલવાલા એક્સ કોર્પોરેટર જે આ યુનિટી જે ગ્રુપ છે એના મેઇન આગેવાન છે, અને બીજા જે પણ મિત્રો આમાં સહભાગી થાય છે એ તમામને શુભેચ્છા પાઠવું છું. દર વર્ષે આવવાનો મોકો મળે છે અને મોટી સંખ્યામાં વડોદરા શહેરની અલગ અલગ નામાંકિત બ્લડ બેંક પણ અહીંયા હોય અને મોટી સંખ્યામાં જોઈએ છે કે યુવાનો ખાસ કરીને જોવા મળતા હોય છે. આપણે જાણીએ છીએ કે આજે બ્લડની જરૂર બધાને પડે છે. આજે જે લોહી હોય છે તો બધાનું લાલ રંગનું જ હોય છે, એમાં કોઈ ધર્મ નથી હોતો, એમાં કોઈ ગરીબી અમીરી નથી હોતી. તો જ્યારે આવું સેવા કાર્ય થતું હોય અને ત્યારે એવા સેવા કાર્યને બિરદાવવા માટે અહીંયા હાજર રહ્યા છે. તમામ આયોજકોનો આભાર માનીએ છીએ કે અમને અહીંયા બોલાવ્યા, માન સન્માન આપ્યું, અને આવું ભગીરથ કાર્ય, સેવા કાર્ય એ હંમેશા કરતા રહે, જેના માધ્યમથી ગરીબમાં ગરીબ માણસને પણ આ જે બ્લડની જરૂર પડે એ ફ્રી ઓફ ચાર્જ મળી શકે એવું જે આયોજન કર્યું છે એના માટે અભિનંદન આપું છું. વડોદરાવાસીનો જે હમણાં મેસેજ આપ્યો, તમને જે મેસેજ આપ્યો છે આપના માધ્યમથી તમામ નગરજનોને કહું છું કે આપણે બધા લોકોએ આવા ભગીરથ કાર્ય કરવા જોઈએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીને, કે જ્યારે ગમે ત્યારે કોઈને પણ જરૂર પડી શકે છે. તો આવા સોશિયલ વર્ક કરતા રહેવું જોઈએ, જેનાથી એક સમાજમાં પણ એક ભાઈચારાનો સંદેશ, એક કોમી એકતાનો સંદેશ ઊભો થાય. યુનિટી સોશિયલ ગ્રુપ બ્લડ ડોનેશન કેમ્પ જાવેદ ધુપેલવાલા તેમની ટીમ અને બ્લડ દાતાઓ વિશે શું કહેશો? યુનિટી સોશિયલ ગ્રુપ છેલ્લા 30 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ અને સામાજિક પ્રવૃત્તિઓની કામગીરી કરતી આવી છે. જાવેદ ધુપેલવાળા અમારા જૂના સાથી પણ છે કોર્પોરેશનના, અને 2000થી 2005 કોર્પોરેશનમાં મારી જોડે પણ હતા. એ પહેલાંથી જ એ આ કામગીરી કરે છે અને મોટી સંખ્યામાં આજે અહીંયા યુવાનો બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા આવ્યા છે. હું તો યુનિટી સોશિયલ ગ્રુપના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને આવા સામાજિક જે કામગીરી કરતા હોય છે એમાં વારંવાર મને બોલાવતા હોય છે અને હું આવતો હોઉં છું, કારણ કે આ શુભ કાર્ય જે કરે છે સમાજ માટે ખૂબ જરૂરી કાર્ય છે. અને રક્તદાન એ મહાદાન કહેવાય છે, ત્યારે લોકોની જિંદગી બચાવવા માટે આ રક્ત કામ લાગે એના માટે એમનો આ જે પ્રયત્ન છે એને બિરદાવું છું. દરેક ધર્મના લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે, દાતાઓ વિશે શું કહેશો? દાતાઓને તો અભિનંદન જ આપવા પડે, કારણ કે લોહી તો બધાનું લાલચ છે. એટલે દરેક ધર્મમાં હોય, કોઈ બી ધર્મનો વ્યક્તિ હોય, એનું બ્લડ લાલચ કલરનું છે, એમાં કોઈ ભેદભાવ ઉપરવાલાએ કર્યો નથી. ત્યારે આ લોકોની જિંદગી બચાવવા માટે આ કામ લાગતું હોય છે. અને જ્યારે બ્લડ આપવામાં આવતું હોય છે ત્યારે કોઈ પૂછતું નથી કે આ કોનું બ્લડ છે. એટલે જાવેદ ભાઈને અને એમની ટીમને એટલે જ ખરેખર અભિનંદન આપું છું. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.